ઓય ઇસ્કા ક્યાં મરી ગયો? ઓય રાજભાઈ તમે? હા હા બોલો બોલો. આ કેમ ડેલી આવતા નથી હમણાં? પૈસા દેવા એટલે પડે એટલે ભી પડે હે? ભાઈ એવું નથી, પણ હજી છે ને એમ મેળ નથી આવ્યો. તારે કેદી મેળ આવશે? હે મેળ આવી જાય તમ તારે. 2 વર્ષથી વાતું કરે છો કે મેળ આવી જાય મેળ આવી જાય. હે આ પૈસા કે દેવાની ખબર નથી પડતી કા? આ જેમ હું ઢીલું મૂકું છું એમ તો તું મારા બેટા માથે ચડતો જાશો. હે આમ જો મારે છે ને અટાણે પૈસા જોઈ. તો મેં ભાગવું છે ને વાવવા રાખ્યું જ છે, અને આ વર્ષે વરસાદ ઈ તારો ડોહું ભાગવું વાવવા રાખ્યું, કેદી વાવે કેદી ઉગે ને કેદી. હે હા ભાઈ પૈસાનું શું છે? પૈસાનું થોડોક ટાઈમ હવે આપો, તમ તાર હું આપી દઈ. હા હા ટાઈમ ને હા કેટલો ટાઈમ જોવે છે બોલ ને તું. હે બેન તું અંદર હા તમ તાર. હા ચા હું વાત કરી લઉં. રાજભાઈ હા હાલો. એને કા અંદર મોકલી દીધી પણ ઈ વાત સાંભળે ને ઈ જવા દે. તારે કેટલો વખત જોવે ઈ બોલ ખાલી. હે વરદી ઈ તો બહુ લાંબુ પડી જાય. થોડુંક ટૂંકું રાખ, થોડોક ઓછો વધારમાં. પણ આ પૈસા એટલા બધા છે ને એક હારે તો મારે ક્યાંથી કાઢવા. જો હું તને છે ને એક કામ કર, હું 2 દી પછી પાછું આવું. થોડુંક વિચારી લો, મારે કેમ આમ મારે ગોઠવવું પડે ને, સેટિંગ કરવું પડે. તો થોડુંક સેટિંગ કરી લો ને પછી તને કહું કેટલો વખત આપી શકું. હા ખબર છે ને કે હું તો હાવ હેરાન થઈ ગયો છું. એટલે આપણે એમાં હું મૂંઝાઈ ગયો. તું મૂંઝામાં જો. આ તો મારે શું છે, મારા બાપા કહે ને મને એટલે મારે ઉઘણી આવવું પડે. બાકી હું આ તારી પાસે પૈસાની ભી કરવા ન આવું. આ તો મારા બાપાને દવા કરાવી એટલે તમારે કઈ પૈસા લીધા હતા. હા એ બધી મને ખબર છે. આ મહેમાન આવે આંગણે હે તો ચા પાણીને તો પૂછે ને. આ જો આમ તો હું તો આમ કહેવાય ને લેણદાર કહેવાય, તો લેણાનો ધણી લાઈટકો કહેવાય. તારે તો મને હા સવું જોઈએ એમ. કાંઈ વાંધો નહીં. બેન એ બેન એ બોલાવે તમને અશોક. હું બોલાવું છું. હા બેન જરીક ચા બનાવી દે ને 2 અડાળી. હા હા 1 મિનિટ. સા છે ને આમ તમારા જેવી આમ મીઠી બનાવજો. રાજભાઈ તમે શું બોલો? અરે તારી બેનનો સ્વભાવ સારો છે ને, બોલે તે મીઠું કેવું લાગે એટલે કહું એને જેવી મીઠી બનાવજો એમ. બાકી તો મારા મનમાં કઈ પાપ નહીં હો. હા બાકી આમ કે તો પૈસા છે ને વ્યવહાર એવી વસ્તુ છે ને, ટાણે આપી દે ને તો પાછા તને બીજા દિવસે મળી જાય. મારે મારા બાપાને હિસાબ દેવો પડે. બાકી હું છે ને તારી પાસે ઉઘરાણી કરવા આવું જ નહીં કોઈ દી. પણ જો પૈસા તો મારે દઈ જ દેવા હોય, પણ હા સમય ઠોકર મારે ને પછી કઈ હાલતું નથી આપણે. એટલે ભાઈ એવું તો હાલ્યા જ કરવાનું. પણ તારો સમય તો છે ને બહુ સારો આવવાનો છે એવું મને લાગે છે. પણ જો તું હું કહું એમ કર્યા કરીને તો હું તો આ મેલડીની ભક્તિ કરું છું, એની આધારે. એટલે એવી મેલડી બેલડીના ભરોહે નો રેવાય. આ જીવતો જાગતો માણા હોય ને એ ધંધો કરી શકે. મેલડી બોલ્યા એ બરોબર, પણ આ પાસે જે શબ્દ બોલ્યા ને એ હારો નથી બોલ્યા. એવું નહીં બોલ. એટલે ભાઈ જો આ હું કાંઈ ભક્તિ કરું છું? કરું કાંઈ ભક્તિ મન કે તોય મારે બારે મેં ખાંગા છે ને, અને તું શું કરીશો? રોજ ભક્તિ કરે. હે એટલે તારે ઘેરે ખુદ છે ને લક્ષ્મીજી પધાર્યા એમ ગણી લે ને. થોડુંક એમાં ધ્યાન દે ને મારી વાતમાં એમ કહું. એટલે મારી વાત માન ને તો તારે જાહો જલાલી છે. હે એટલે હું કોમ કર્યા કરવાનું. આ સાવી નહીં બહુ વાર લઈ ગઈ કા? હા આવી ગઈ સા. અરે હું લઈ લઉં છું, હું લઈ લઉં છું. નહીં તું અંદર ભારે મીઠી પણ સા હો. સા ભારે મીઠી છો, બહુ સા મીઠી હો. તારી બેનના હાથમાં તો જાદુ છે. જેવી છે ને એવી જ સા બનાવે બોલ. હા નશો ચડી જાય હો. પણ હા મને તો એમ થાય છે કે રોજ જાય તારા બેનના હાથની ચા પીવા આવી જાવ. બસ હારું હાલ હવે હું જરાક જાઉં. 2 દી પછી આવી પાછો જવાબ દેવા કે કેટલો વખત તને આપી. વખત આપજો નકર હું યાર. અરે ગાંડા તને વખત જ વખત આપવાનો છે. તું જોયા કરીને ખાલી હાલ તઈ. હા અને આવો બેન ભાઈ કારક આવો ચા પાણી પીવા ડેલી.
જમવા આવજો. હું મારા બા આવશે. તાર બા ને બધાને લેતો આવજે, તાર બેન ને લેતો આવજો તમ તારો. ભાઈ બધું મેલડી ભરોસે છે. લાવ બેન હું સડાવા લાગુ. એ ભગવાન શું કરતી હતી? બેન બા પૂછે છે કઈ. શું કરતી હતી? ઔષકાન કવારિયા? હા ધોયેલા હતા તો છું ચડાવી દો. કેમ આમ મોં બોલે? કેમ મોઢું લટકેલું છે? કાંઈ નહીં ભાભી, આવ્યો તો પાછો. કોણ? કોણ હોય? ભાઈએ જેની પાસેથી પૈસા લીધા રાજ. હા બોલો. વારે ઘડી આવે ને ધમકી દઈ જાય ઈ. તો બીજું કોણ હોય? રૂપિયા કોની પાસેથી લીધા આપણે? એની પાસેથી તો લીધા. કે હું કઈ આવીને બખેડો કર્યો? બખેડો તો કઈ નથી કર્યો, પણ ખબર નહીં ભાભી, મને હે ને એ જઈએ ઘરે આવે ને તો મને ઈ ગમતો જ નથી. ઈ કેવી રીતે જોતો હોય આપણને. આઈજી તમે કોઈ ઘરે નહોતા, હું તો ભાઈને બોલાવા આવી તા તો બહુ ખરાબ રીતે જોવે. એવો છે એમ નો હાલે. હા જુવાન છે આપણા ઘરમાં, ધ્યાન રાખવું પડે બા. બા તમારે હે ને ભાઈને કહી દેવાનું, આ પૈસાના વ્યવહાર જે કાંઈ પણ હોય ને બારોબાર રાખે, ઘર સુધી કોઈ ન પોગવા દે. કઈ ભાભી તમે બે ન હોય તો મારે શું કરવાનું? જો બેન હું છે ને તમારા ભાઈને વાત કરીશ. હા એનો જે વહીવટ એ છે ને બહાર પતાવી લે. અને બીજી કઈ ધમકી બમકી દઈને ગયું છે કઈ ખબર છે? ના એમ ધમકી તો નહોતો દેતો, એમ કહેતો હતો કે વાંધો નહીં તમારે જોઈએ એટલો ટાઈમ લઈ લ્યો. અને લક્ષ્મી એ તો કેટલું બોલતો હતો ભાભી, તમને એની તો ખબર હે ને. પણ અશોકને કહી દેવું પડે હો કે ભાઈ આવા લફંગાઓ છે ને ઘરમાં નો ઘાલે. અને અંધુય બહાર સમજાઈ ગયું. એ આયો હોય ને તો કહી દે ગાલ બહાર, આપણે બહાર વાતો કરી લઈએ. એમાં ભાઈનો વાંક નથી. મને નહોતી ખબર કે એ આવ્યો હે, તો હું ઘરની બહાર જ ન નીકળત. બેન મને હંધુય સમજાઈ ગયું છે. પણ જો હું તમારા ભાઈ હારે છે ને વાત કરી લઈશ. તમે કાંઈ છે ને ઉપાધિ ન કરતા આવે ને. ઈ છે ને એ હરામી આવે ને તે તમારા બાઈને નીકળવાનું જ નહીં. નથી જ નીકળતી ભાભી, આ તો કોઈ નહોતું ને એને ચા માગી. હવે આંગણે દુશ્મન આવે તો આપણે પાણી પાતા હોય, આ તો માગવા વાળો હતો. પણ આ આવે ને તો નહીં નીકળવાનું, ના જ પાડી દેવાની અશોકને. હું નહીં નીકળું કાંઈ. આ તો તમારે હાહુ અને બેયને ભેને ભેગું ક્યાંય નહીં જવાનું, એકને ઘરે રહેવાનું. એ બેનની વાત હાસી છે બા. હા એકને છે ને ઘરે રહેવું પડે, ખબર પડે. હવે છે ને આપણે એ હરામીને કાંઈ વધારે કહીએ ન હગીએ. હે હા રૂપિયા માગે છે આપણી પાસે, ક્યાં જવું કયો? હા રૂપિયા હવે હઠ ભરાઈ જાય ને તો નવ નિર્ણય થાય. હવે એ આ રૂપિયા ભરાઈ જાય ને તો આંગણે આવે હું આવતા મટી જાય. આંગણે આવતો મળશે, ગામમાંથી તો નહીં કાઢી હગો ને. પણ તારે ક્યાં ગામમાં જવું છે એના ભેગું? આપણે ઘીરે આવતો તો મટી જાય ને. અમે બા એનો કઈ ઉપાડો ઓછો નથી હો ગામમાં. હા કેટલી બેની દીકરીઓને હેરાન કરે છે ખબર છે તમને? આ છે તો એવો જ. હા શું કરીએ, આ તારે હારા માંદા પડ્યા ને એટલે આ પૈસા એની પાસેથી ગુડવા પડ્યા, નકર લેવાના જ નહોતા. શું કરીએ આપણે ઘરે જ હોય તો લેવા પડે ને બા. જો એ જે કાંઈ પણ હોય લીધા, એ લેતા લેવાઈ ગયા, જે કાંઈ પણ હોય, પણ ખાલી ભાઈને સમજાવી દેજો. અને હવે તમારે હાહુ ને ભેગું ક્યાંય નહીં જવાનું, કોકને ઘરે રહેવાનું, હું એકલી નહીં રહું. હા બેન હવે છે ને તમારા ભાઈ હારે વાત કરી લઈ. આની બીજા હાસુ કે કરું પણ હવે એમ જ કરું, કાં મારે રોકાવું કાં તારે રોકાવું. બા હા તમારા દીકરાને જીરીક વાત તો કરજો હો. મારે કરવી જ છે. હારું હું જાઉં હો જીરીક રહોડામાં. આવી ગયા બહારથી? હા આવી ગયા. હું બા મંદિરે ગયા હતા ને. હા પણ બેને કી વાત કરી છે. હા કઈ વાત? ઓલો રાજભાઈ આવ્યા હતા પૈસા માંગવા. હા આવ્યા હતા ને. અને જો એને આપણી પાસે પૈસા લેવાના છે એટલે માગે તો ખરા જ ને. અને મેં એને કીધું કે થોડોક ટાઈમ આપો,
એટલે એ વાતય માની ગયા, સમજી તું? જોવો છો હે લેણાનો ધણી લાટકો, એ તો ઘરે આવવાના જ છે. પણ મને બેને હંધીએ વાત કરી છે કે એની નજર ખરાબ છે. અને આ તમે શા બનાવવાનું બેનને કીધું, આવા માણસો આવે ને ત્યારે બેનને શા પાણી બનાવવાનું ન કહેવાય, કહી દેવે કે ઘરે કોઈ નથી. અત્યારે હળવું બોલ, શું બાજુમાં આપણી જ વાતો થતી લાગે છે, એટલે બહુ તાણીથી નહીં બોલતી હો. પણ અને શું? તું શા બનાવવાનું ના પાડશો, પણ મહેમાન આવ્યા હોય તો પછી મારે શાનું તો કેવું પડે ને. એણે પાછું સામેથી કીધું કે મારે શા પીવી છે. આવા માણસો છે ને સામેથી શાનું કહે ને જમવાનું કહે, પણ આપણે છે ને બહુ એને આવકારો ન દેવાય ને. આ બધા વહીવટ છે ને બાઈને પતાવી દેવાય. ખબર છે કે આપણા ઘરમાં જુવાન દીકરી છે, હા ધ્યાન ન રાખવું પડે. હા પણ મને એવું કાંઈ આમ લાગ્યું નહીં. એ તો આમ જોતા હોય, એમણે આમ જોતા હોય, એનો મતલબ એ થોડો. તમને એટલે ન લાગે કારણ કે છે ને તમે ઉપાધિમાં આવીશું આ પૈસાનું કીધું એટલે એવું તમને કઈ દેખાણું ન હોય. પણ આ બેનને તો ખબર પડે કે નહીં, તો એ પછી મને વાત કરે કે નહીં? હા પણ જો મને ન દેખાતું હોય કાંઈ નહીં, પણ આપણી મેલડી છે ને બધું દેખાય છે. જો એવું કાંઈ થાય જ નહીં, સમજી તું? હા એ હંતે વાત હાસી, પણ છે ને તમારા વહીવટ બાઈને પતાવી દેવાના, હંતાય હારા વાના થઈ જાય, સમજાણું? આ ધીરે ધીરે કરીને છે ને આપણે સુકવણી કરી દેવું. ભલે હજી તો તારું સુકવણું બાકી છે, તને ખબર છે? શેનું? હા હા, બાપાને હોસ્પિટલ દાખલ કર્યા તઈ તે તારા હોનાના ઘરેણા વેચી નાખ્યા હતા ને? કેવી વાત કરો છો? આજે કીધું પછી હાથ પછી કોઈ દી કહેતા નહીં હો. બાકી હું તમારા સામે નહીં બોલું. આ મારું ઘર નથી હે, આ મારા ઘર માટે હું નહીં કરું તો કોના માટે કરી? હવે છે ને મોટું હરખું રાખો. હવે ઉપાધિ તો હાઈવે રાખે, સમજાણું? એમાંથી ને પાર પડવાનું હોય. આ દુઃખ આવે ને વાહે સુખે હોય ને સુખ હોય ને વાહે દુઃખે હોય, સમજાણું? હાલો હું તમારા હાટું શા બનાવું હો, પણ ધ્યાન રાખજો ઓલાને ઘરે ન પૂગવા દેતા. હા હા હા, કેટલો ભાગ્યશાળી છે આ છોડ હે, કે જેને તારા હાથનો સ્પર્શ મળ્યો. તમે અહીંયા શું કરો છો? ભાઈ ઘરે નથી, પછી આવજો. ખબર છે મને કે તારો ભાઈ ઘરે નથી. હા કાળો મને વાત કરી કે અશોક ને બા ને ઘરવાળી તે બહાર ગયા છે, તું એકલી ઘરે હશે એટલે જ તમે આવ્યો છો. તો ખબર છે કે ઘરે કોઈ નથી, તો પછી અહીંયા શું કામે? કામ હતું ને, તારું કામ હતું મારે એટલે આવ્યો હતો. શું કામ છે મારું? હું તને શું કહું, તું આમ દૂર કાં ભાગેશ મારાથી? આમ થોડીક નજીક રે. આહાહાહા, તારો ઝટકો પણ આમ હવા લાખનો છે હો. હું તને શું કહું, હા તારા ભાઈ પાસેથી મારે પૈસા લેવાના, તને ખબર છે ને? હા તો તમે ને ભાઈ સમજો ને. અરે પૈસા માફ કરી દઉં એવી મારી પાસે એક શું કહેવાય તરકીબ છે. શું તું મારી વાત માની જા ને તો આ તારા ભાઈના પૈસા હંધાય માફ થઈ જાય એમ છે. લેણામાંથી બહાર વી જાય અને ઉપર મને પૈસા આપું પાછા, એવો રસ્તો છે મારી પાસે. એ જે કંઈ પણ હોય તમે ને ભાઈ સમજી લેજો. હું તને શું કહું, આ હા તું છે ને તું કરી હે કેમ છો, આ તું માની જા ને તો તારો ભાઈ છે ને લેણામાંથી મુક્ત થઈ જાય એમ છે. શું? પણ તો માગી કાં ભાગે છો ગાંડી? આ થોડીક નજીક નજીક. નહીં માને, નહીં સમજાય તને, મારી વાત નહીં સમજાય. જો હું તને શું કહું, આ તારે છે ને આ તારા ભાઈને સાથ દેવો જોઈએ ગાંડી. તારે તારા ભાઈને છે ને આમ સાથ દેવો જોઈએ. સાથ દેવામાં એટલે કે આ તું છે ને એકવાર મારે તાબે થઈ જા ને તો તારા ભાઈનું લેણું હંધોય માફ કરી દો. શું કીધું? હા લગ્ન નો કરતો કાંઈ નહીં, મને કાંઈ વાંધો નથી. અને લગ્ન કરતો તો કોનામાં સુગંધ ભળી જાય. આહાહાહા, તારા નાજુક હાથથી. બેશરમ, કાંઈક તો શરમ કરી લે. ગામમાં કોઈની બેનું દીકરીઓને નથી મૂકી. શરમ ને તમે કે દોરી નેવે મૂકી દીધી છે. પણ હું તને શું કહું, હું તારા રૂપનો દીવાનો થઈ ગયો છું. તું એકવાર મારા તાબે થઈ જા ને તારા ભાઈના 2 લાખ રૂપિયા છે ને આમ 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 માફ કરી દો. જો મારો ભાઈ આવે ને એની પહેલા અહીંથી વયો જા. તો તારો આ ગુસ્સાવાળો ચહેરો દેખાય છે ને અહીંયા ઘા લાગે છે અહીંયા હો મને.
હું કહું માની જા. અરે આમ તું આમ દૂર નહીં ભાગ. તું છે ને માની જાને. હે જો પ્રેમથી નહીં માને ને તો પછી મને છે ને કાવા દાવા કરતા સારી રીતે આવડે છે. હા તારાથી થાય એ કરી લેજે. તને એમ હોય કે મારા ભાઈએ તારી પાસેથી પૈસા લીધા હે, એ પૈસાના કારણે જો તું આવી નજર બગાડતો હોય ને મારી ઉપર તો બંધ કરી દેજે. અરે મારે તો છે ને તને મારા ઘરનું પાણી ભરાવવું છે પણ તું એમાં માનતી નથી ને. તો મેં કીધું એક વારનો ખેલ કરીએ આપણે, બીજું હું. હે તું નહીં તો તારી બેન, મારે કાંઈ બીજાની જરૂર નથી. પણ એકવાર મારે તાબે થઈ જા. જો પ્રેમથી માની જઈશ ને તો એમાં બધાયની ભલાઈ છે, અને નહીં માને ને તો મને બળજબરી કરતા સારી રીતે આવડે છે. એટલું સમજી લેજે નિકિતા. તારાથી થાય એ કરી લેજે. કેમ કે તું જાણતો નથી કે મારા ખોયડે મેલડી પૂજાય છે. ખાલી એકવાર જો મારી મેલડીને મારો અવાજ જાહે ને તો તું મને તો શું મારા પડછાયાને નહીં અડી હઈ. આમાં બેલડી વચમાં ક્યાં આવે? તારી બેલડી તો તારા ઘરમાં બેઠી જરી, થોડી કઈ કોકડો લઈને અહીં આવશે. હે એવી આભાર માન કે ઈ નો જ આવે. જોઈ આવી ને તો તારી પેઢી ઉઠાડી દેશે. એ તું હજી જાણતો નથી. અરે એવી તારી એક મેલડી હું 760 મેલડી આવે ને તો મારે કઈ ફેર ન પડે. જો તું પ્રેમથી માની જાય ને તો ઠીક છે, નહીતર મને બળ જાય. અરે અરે મારા રુદિયાની રાણી, જઈ જઈને કેટલેક જાય. આજ નહીં તો કાલ તારે મારા તાબે થવું જ પડશે. હા મજા આવી ગઈ હો. પણ હે મજા આવી ગઈ. હા નિકિતા ક્યાં? અંદર નિકિતા નિકિતા બેન. ભાઈ ભાભી. અરે નિકિતા બેન કેમ તું રોશો? હું છું બેન, તને પૂછું છું હું. બેન તને કેટલી વાર કીધું તું કે ત્યાં જે ઓનિયારે વહીવટ કર્યો એને બહાર રાખ. હું છું મને બેન કઈ બેન ભાભી અટાણ સુધી તો નજર બગાડતો હતો. આજ તો ઘરમાં આવીને છેડી ગયો. ઘરે આવીને છેડી ગયો? એની એટલી હિંમત? એને ખબર હતી કે ઘરમાં કોઈ નથી, તું નથી, ભાભી નથી, મમ્મી નથી, કોઈ નથી. તોય ભાભી હાથ પકડતો હતો. બેન નો કરો. બીજું તો કઈ વધારે તો ધમકી આપીને ગયો છે કે ગમે એ થાય તને તો હું લઈને જ રહીશ. હું લઈને રહી? હે એ જે મને નથી ઓળખતો, મને આવું બોળો બાને. તું બોળો છું, પણ કોઈ જો મારી બેન ઉપર ખરાબ દ્રષ્ટિ કરે ને એ તો હું નો જ જોઈ શકું. હું બોલીને ગયો તારા ભાઈએ મારી પાસેથી પૈસા લીધા. જો તારા ભાઈને પૈસા ન ભરવા હોય ને તો તું કા મારી હેરે લગ્ન કર્યા ને કા. બસ બેન, હું અત્યારે જ એની પાસે જાઉં છું અને એને કહું છું. ભાઈને કયો એની પાસે ન જાય. જો હવે અત્યારે એનો મગજ ઠેકાણે નથી. હવે જે થાય એ માં મેલડી રક્ષા કરે અંતે હારાવાના કરી દી. મેં તમારા ભાઈને કીધું તું કે એને અહીંયા આવવા ન દેતા, પણ બા ક્યાં છે? બા બાજુ અડન્યા ગયા છે. બાને કહીને ગઈ હતી કે તમે ઘરે ને ઘરે રહેજો, પણ બાઈ ન્યા વયા ગયા. બેન હજી તમારા ભાઈ નથી અહીંયા. હું તમને હજી પૂછું છું, કાંઈ બીજું તો તમે સમજો છો ને? ના ભાભી, એ એટલો કઈ આગળ વધે ને એની પહેલા જ હું ઘરમાં આવતી રહી.
આવ આવ અશોક આવ. કાશભાઈ કેમ મારી બેનની હારે તમે શું કર્યું હે? કોલર મૂકી દે પેલા. આજ કોલર પકડ્યો એ પકડ્યો, બીજી વાર કોલર નહીં પકડતો, નકર છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ. હા સુધી આ કોલર છે ને કોઈ નથી પકડ્યો. જુઓ મારી વાત સાંભળો. હા મારે તમને પૈસા દેવાના છે એ વાત હાચી, પણ છે ને તમે મારી બેનનો હવે કોઈ દી સાળો નહીં કરતા. હા લે હજી તો આરતી થઈ નથી, પેલા ઝાલર વગાડવાનું ચાલુ કરી દીધું. તારી બેનનો સાળો નથી કર્યો હજી, એટલે પૈસા લેવાના છે મારા. બહુ એટલો બધો સાહુકારનો દીકરો હોય ને તો પૈસા દઈ દેવાય, પછી બોલવા આવાય. હે હા, તને તો તારી બેનને તો સારો રસ્તો બતાવ્યો હતો કે મારો હથેવાળો કર લે, તારા ભાઈનું લેણું માફ કરી દો. તારા ફાયદાની જ વાત હતી. મેં તને તેથી કીધું તું ને કે મારી પાસે રસ્તો છે. હું તને કહેવા તારા ઘરે જ આવવાનો હતો, એ હાટું જ આવ્યો હતો, પણ તમે કોઈ ઘરે નહોતા. તારી બેન એકલી ઘરે હતી, લેની હારે વાત કરી. એમાં સાળો કરવાની વાત ક્યાં આવી? આવી શરમય નથી આવતી. શરમ તો તમને આવી જોઈએ. પૈસા લઈ ગયા પછી પાછા નથી દેવતા. હું છે ને પૈસા આપી દઈ. ક્યાંથી આપી દે? લાય પૈસા લાય, લાય પૈસા લાય. હું કોક પાસે મેળા હું ઘરમાં ને પૈસા લાય. પૈસા ન હોય ને તો બોલતી ના ન હોય તો લેવા આવતી તો ગાય જેવા થઈ જાવ, દેવા ટાણે હાવજ થઈ જાવ છો. હે હવે છે ને ત્યાં મારો કોલર ભરી ગયો છે, એટલે મારા મગજમાં સડી ગયું. હવે પૈસા નથી જોતા, હવે તારી બેન જોઈ. કન્ને હવે હે હવે છે ને તારી બેન મારા જ ઘરનું પાણી ભરશે, યાદ રાખજે. પૈસા ગયા તેલ લેવા. હવે તારા બેનને આ ઘરની રાણી ન બનાવું ને તો મારું નામે રાજ નહીં. સમજાઈ ગયું? એટલે છે ને તૈયાર કરી રાખી તારી બેનને, ગમે ત્યારે લેવા આવી જાય. જો તું ધારતો હોય તો વાસ્તે ગાસ્તે આવી, અને બાકી તારે ન ધારવું હોય તો પછી મારી રીતે. મારી બેનને છે ને ગરીબની હારે પવડાઈ દઉં, પણ તારી જેવા એ આવા- બુદ્ધિના બારદાન. આ રૂપિયા વાળું ઘર છે, આમ જોતો ખરો કેવી હારી હવેલી છે, દેખાતી નહીં? અહીંયા તારી બેન રાજ કરશે રાણીની જેમ. પણ આ રૂપિયા વાળાનું ઘર છે ને, પણ આ બધી ઈટમાં લખ્યું છે કે આ હરામી હરામી ને હરામી. હે શું છે? પહેલા વિચાર કરજે તું કોની સામે વાત કરી રહ્યો છે ને કોની વાત કરી રહ્યો છે. હવે છે ને તારી બેનને મારી નો બનાવું ને તો સમજે મારી માએ પથરો ઝીણો હતો. તો તું એક વાત યાદ રાખ, તારી પાસે રૂપિયા હશે ને તો મારી પાસે છે ને મેલડી છે. હવે તારી મેલડી હું કરી લેવાની છે? હે તારી મેલડીને બોલાવજે, તારે જેને બોલાવવાને બોલાવી લેજે. હું જોઉં છું કે મારા મરગમાં તારી મેલડી કેમ આવે છે. જોઈ લેજે તો. અને હા બસ તારી બેનને તૈયાર કરી રાખજે, આવી લેવા. હે સોળે શણગાર સજાવીને તૈયાર કરી રાખજે. આગ લાગી નથી, ધુમાડાના ગોટા થવા માંડ્યા. હવે આનું કંઈક કરવું પડશે. નિકિતાને આ હવેલીનું પાણી તો ભરાવવું જ પડશે. માં હા તને બધું દેખાય છે ને? હે અરે હા તું પૂછાતી હોય એના ઘરમાં કોક ખરાબ નજર કરીને જાય. હે તું પૂછાતી હોય ના કોક ખરાબ નજર કરીને જાય. મેં કોઈ દી નહોતું વિચાર્યું કે હા હા મારી બેન ઉપર ખરાબ નજર કરશે, પણ માં હા હજી તારી ઉપર વિશ્વાસ છે. આજ તો ખાલી એણે હાથ જ પકડ્યો છે, પણ માં એટલું યાદ રાખજે હો કે આ ઘરની આબરૂ છે ને હવે તારા હાથમાં છે. માં તારા હાથમાં છે. અને માં હજી મને એની ઉપર વિશ્વાસ નથી. એણે અત્યારે ભલે કેવા શબ્દો કીધા.
તું માં તું ધ્યાન રાખજે મારી બેનનું. તું ધ્યાન રાખજે. અને જો તે ધ્યાન નથી રાખ્યું ને, અને જો આ ઘર ઉપર કાળી ટીલી બેહીને, તો પછી હું લઈ જીવું. કારણ કે હું આખા ગામમાં એમ જ કહું છું કે હે હું મેલડીના ભરોસે જીવું છું. હો, મેલડીના ભરોસે. રમેશ કાકા, બોલો એક મિનિટ. બોલો છોકરા. હું શું કહું છું, કાક પૈસાનું થાય તો કરી જ જો ને. કેમ પૈસા એટલી બધી ઓચિંતા જરૂર પડી ભાઈ તારે? હા, તમને જ ખબર છે ને, મારા બાપા બીમાર પડ્યા ત્યારે મેં પેલા રાજભાઈ પાસેથી પૈસા લીધા હતા. એટલે બહુ ભે કરે છે. અરે બે કરે એનો વાંધો નથી, મારી બેન ઉપર ઈ ખરાબ નજર કરે છે. પૈસામાં તો શું કેવું છે, અટાણે મારા ઘરના બીમાર છે અને વરદીથા હું એની ઈલાજ કરું છું, બરોબર? એટલે કેટલા લીધા હતા તે? 2 લાખ. 2 લાખ. ઓકે, વરદીથા હું મારા ઘરના ઈલાજ કરું છું, પણ તો એ સત્તાય જો કંઈક મળશે તો હું તને કેવડાવે, બરોબર? 100% તો ન કહી શકું કે મારી પાસે થાય એમ છે. થાય એમ હોય ને તો કરી જ દેજો, કારણ કે અમે આખું ઘર છે ને અત્યારે હેરાન થઈ કાંઈ ગયા. વાંધો નહીં હો. આ તો થાય એમ છે કરી દે. જય માતા, જય માતાજી, જય મેલડીમાં. જય મેલડી માં. ખેતર જવું છે, એના વરસાદ હેરાન કરે છે. હાલો આવું તો છે. જય કાકા, કાં છો કેમ આ રોવા જેવો? હા, પૈસાનું કાક થાય તો કરી જો ને. તારે શું પૈસાની જરૂર પડી? હા, ઓલા રાજભાઈને દેવાના છે ને એટલે. અને એટલે તું ન્યા ક્યાં કરાવો તે તો પત્તે કોઈ ન મળ્યું તને, રાજભાર મળ્યો. તમારી પાસે પેલા આવ્યો તો ને મારા બાપા દાખલ કર્યા તે તમારા પાસે હતા નહીં. તમે કીધું કે તમ તાર પછી મારા પાસે પણ થઈ જાય. તું જઈ આવી મારે મેળ જ ન હોય તઈ તું આવ. હવે મારો હાળો લઈ ગયો તમારા હાળાની પણ એના હાળાના કાંક લગ્ન હતા એટલે લઈ ગયો. હવે કરો હું 5 લાખ લઈ ગયો. લે બોલો. મારા તો 2 લાખ જ જોતા હતા. આ બે બરોબર છે તારી વાત. હવે 5 લઈ ગયો છે, મારે પાછી ઉઘરાણી ન કરાય, પછી બાયુ માણાની ખબર પડે ને કે મારા ભાઈ પા ઉઘરાણી કરે. એક પીડા થોડી હાજર રોટલાઓ કે ના રહી પાછા. વાંધો અશોક ઈ આવે છે, નકર તો આગળ કાંક મેળ કરી, હાલો બોલે કરી આપણે, મારા હાડા દબાણે કરી, પણ પછી બાયુને ન પુગાય. પણ લાખનો મેળ આવે તો લાખ. હું ટ્રાય કરી પણ તને 100%ની ગેરંટી આપવું એમ નથી. રમેશ કાકા એ મને એવી રીતે જ કીધું. એના ઘરના બિચારાના બીમાર છે, હા, એ વરસ દીઠા પીલાય છે. હવે એની તો રમેશ કાકાની તો પોઝિશન કેવી છે ખબર? એ બોચે એકલો માણા બિચારો, બાયું માણાનું સંડા છે એને સાફ કરવું પડે. પોઝિશન એવી ખરાબ થઈ ગઈ. ખાય વાંધો નહીં તો મેળ આવે ને ક્યાંકથી. અને ભલે એ 5% રોજ સવારના પોરમાં ડાયપર નાખવા જતા હોય. બોલો શું કરો? એ બિચારો હલવાનો, નકર એ દે એવો માણસ છે. પણ હું ટ્રાય કરે તમ તાર આમ જો ભલે હા. 2-3% લે ને તોય હું લઈ લઈ પૈસા. પણ ના, આ પણ ટકાવારી આપણે નથી. ટકાવારી નહીં, એ મેલડી નો મૂકે ટકાવારી લઈને. ભાઈ તારી મેલડી મને ખબર ઢાકા છે, અમે નો એ ટકાવારી ન કરાય. એ કાંઈ નહીં. આ તો મેળ આવે જ કે. એ તમ તાર હું મેળાય છે ને તો તને એમને માપે ને તારે થાય તેથી દેજે બસ. જય માતા. અશોક, જય માતાજી. હવે મારે ખેતર જવું છે, થોડું ખાતી આપવાનું બાકી રહી ગયું છે. તને ભાળી ગયો ને તો મેં કીધું ઉભો રહો, અશોક આવે છે. સારું વાત. હા, હવે તું મુંજાતો ને કાંક થાય જ કરી દે. હા, ભલે. અશોક હલવાનો બિસાડો ભાઈ કરી. મને મૂકી દીધું તું જલપાઈ બધું. ભાઈ બધું મૂકી દીધું છે. અને ભાઈ ક્યાં ગયો તો? મને એવું ખબર બા. ખંભા લે હાલ. હા તો હા, હું હારે લાગે. સાની મુની નું ઉભો રહે છે ન્યા ન્યા. કા એટલા બધા ગુસ્સે કેમ થઈ ગયા? કેને કે તું હાહુ? આને મારી અરે હથેવાળો કરવાનો છે તો તમે મારા હાઉ થાવ કે નહીં? કોણે કીધું એવું? મેં કીધું ને. તારું મોઢું જોયું છે?
મોઢું જોવા શું હોય રોડું રૂપાળો કાન કુંવર જેવો જમાય તમને ક્યાં મળશે હા ક્યાં મળશે આ ખાબોસિયા મોઢું જોયા અરે મોઢું તમે ઘડીક શાંતિ રાખ્યો છો ને ઘરવાળી સોરી હા થવા વાળી ઘરવાળી હારે વાત કરવા દો ને હું તને શું કહું તે શું વિચાર્યું છે આ તારા ભાઈનું લેણું માફ કરી દે બધું જો તે દિવસે મેં તમને કીધું તું ને આજે કહું આ રોજ રોજ છે ને આવી રીતે આવવાની જરૂર નથી જેમ આવ્યા છો એમ વયા જાઓ યા લે નહીંતર હવે મારા ભાઈને કેવું પડશે તારા ભાઈને મેં સમજાવી દીધો છે મારી રીતે બરાબરનો તારો ભાઈ હવે છે ને શું નહીં કરે પણ આ તે તમને કીધું ને મને બહુ સારું લાગ્યું આ ટેવ અત્યારથી જ પાડી દેજે પછી તારે મને તમને જ કેવું પડશે એ આ રોડ જોયો છે ને હાલતી નો થા આ જ રોડે જાન લઈને આવવાનું છે મારે આ જ રોડે મારે કાંઈ જાણની જરૂર નથી તારી હાર છોડી નથી પેદા કરી મેં ના ક્યાં વહી ગઈ તારે ન્યા ન જવાય તારે તો મારે બાજુમાં ઉભું રહેવાનું હોય સમજાણું તને તારે ન્યા ન ઉભું રહેવાય જો મારી વાત સાંભળ માની જા કહું છું આમાં હંધાઈની ભલાઈ છે પછી મારો મગજ ફરે ને તો તું શું કરી લઈશ કરવા ધારું ને તો બહુ બધું કરી શકું પણ આ તો મને એમ થાય છે કે જેની હારે જિંદગી કાઢવાની છે એને પ્રેમથી વાસ્તે ગાસ્તે મારા ઘરે લઈ જાઉં પણ જો તું આડાવળી થાય ને તો પછી ના છૂટકે મારે હાથાપાઈ ઉપર ઉતરવું પડશે એટલે સમજી જાય એમાં બહુ સારું છે જો તારી આ રોજ રોજની ધમકી બધી બંધ કર અને આવી રીતે છે ને આખા ગામની વચારે અમારો રસ્તો રોકમાં હાલો બા અરે અરે ઊભી રહે પેલા ભાવ મારે વાત તો થોડી કરી લેવા દે જો મારી આમાં તમારી ભલાઈ છે આ તમારો છોકરો 2 લાખ તો ક્યારે દઈ શકવાનો છે નહીં મને હે એટલે તમારા છોકરાનું લેણું માફ કરી દો તમારાને પરણાવવાની તો છે જ ને તો પછી મારી એ મારે નથી પરણાવી તો આખી જિંદગી થોડી ઘરે બેહાડી રખાય એને તો ભલે ને ઘરે બેઠી પણ તારા જેવાને તો મારે નથી દેવી દીકરી આ તો સમજતા નથી હારા આખો ઘાણવો દાજી ગયેલો લાગે તમારે કોઈ મગજ નથી એલો ઘણો છે હા તો તમે તારો મગજ છે કે નહીં તો તમે કરું છું બધા ધ્યાન નથી દેતા કોઈ હે હવે મારી વાત કાન ખોલીને સાંભળે આ છેલ્લી વાર કહું છું મારા ઘરનું પાણી ભરી અને આ છે ને બાજરાનો ડબ્બો હોય કે ઘઉંનો આ મારા ઘર હટું દળાવવા આવ ને એમાં જ તારી ભલાઈ છે હે હું કહું પ્રેમથી માનવાનું છે કે નહીં હવે મારો મગજ છે ને ફરવા મળ્યો છે હા અટાણે તને લઈ જવાની છે એ ડોસી. ઈદે અરે છોડીને ક્યાં હાલ તો, હાલ અર્ષદ અર્ષદ એ અર્ષદ હા બા એ જલ્દી આવ હા આપણી બોલો ને પિતાને ઓલો નાળા ધમ ઉપાડી ગયો આ દારૂ પકડીને શું વાત કરો છો તમે તું જલ્દી હાલ બે બા બા કઈ બાજુ લઈ ગયો છે એ કોંડાને આમ લઈને ગયો ગયો મને ખબર ય નથી જો બા તમે આ શું બોલો છો હા દહીં દળવાનો તા ગયા અમે બે અહીંયાથી ઉપાડી ગયો એ બહુ કર્યો હવે આણે છલપા બાપ હું 2 જણા પાસે ગયો તો પૈસા લેવા પણ પૈસાનો મેળ જ ન આવ્યો પણ બેટા તું જલ્દી જાય ને રાજમ પાસે તું જલ્દ જા આપણી તમે જાઓ જલ્દી નકર તમને ખબર છે ને કે નો ખાવાનું થઈ છે હા હું જાઉં છું પણ એ નરાધમ પાસે નહીં મેલડી પાસે જવું છે તને ખબર છે હે આપણા વડવા છે ને બહુ ઝાઝા વરસથી આ મેલડીને પૂછતા આવે છે અરે કોઈ દી એટલે કોઈ દી તને કોઈને છે ને ઉની આસ નથી આવી અને જો કોક છે ને ખરાબ દ્રષ્ટિ કરે ને તો એ છે ને એનું ધનોત પનોત નીકળી જાય એવી આપણી આ મેલડી છે પણ આજ મને બહુ દુઃખ થાય છે આયા કારણ કે કોને ખબર કદાચ છે ને મારી ભક્તિમાં કાંક ખોટ રહી ગઈ છે એ આ ઉપાધિમાં બાકી મારું રટણ તો ચાલુ જ હોય કે એ મેલડી ધ્યાન રાખજે અમારું મેલડી ધ્યાન રાખજે જે કરવું એ જલ્દી કરો બેન આપણી ત્યાં છે એને હટ લઈ આવો હા જાઉં છું એની પાસે ક્યાં ગઈ છો મારી મેલડી તું હે ક્યાં
છો માં, માફ કરજે, પણ આજ તને હું તુકારે કહું છું માં. કારણ કે મને મારા બાપા કહેતા કે બેટા હું ગામમાં કોઈ હારે બાંધું ને અને જો મારો કાંઈ વાંક ન હોય ને તો 5 દિવસની અંદર સામે વાળો ગાંડો હોય ને મારી મેલડી પૂગી ગઈ હોય. આ તો બાંધવાની વાત છે માં. પણ અત્યારે આ તારી વાડી માંથી કોઈ ફૂલ નહીં જાય. અરે આખા પરિવારમાં કલંક લાગે એવું થાય. તોય તો શું છો બા? હું નથી માનતો કે તું અત્યારે અમારી હારે હોય. અત્યારે જો તું અમારી હારે હોય ને તો આવું થાય જ નહીં. અરે કોઈના બાપની તાકાત નથી કે અમારા પરિવારની અમે નજર ખુશી કરે. પણ ખબર નહીં મારી જ ભક્તિમાં કાંઈ ખોટ છે કદાચ. જુઓ તમારી ભક્તિમાં કાંઈ ખોટ નથી. માં વિશે આવું ના બોલું. માં હંતે હારાવાના કરશે. તમે બસ માને હાજીજી કરી અને તમે જાઓ બેન પાસે. કોની માં? કઈ માં? મારી કોઈ માં નથી. અને જો આ આપણી માં હોય ને તો આવું થાય જ નહીં. કહેવાય છે કે આમ જો હા પત્તામાં જેમ 52 પન્ના આવે છે એમાં કાળીનો એકો છે ને એ બધાયથી આમ આગળ. એમાં દુનિયામાં જેટલી દેવીઓ છે ને એમાં મેલડી કાળીનો એકો કહેવાય. પણ હું નથી માનતો કે આને કાળીનો એકો કહેવાય એમ. નહીં, હું નથી માનતો. માં વિશે આવું ના બોલો. જો માં કદાચ આપણી પરીક્ષા લેતી હોય. જો પરીક્ષા લે માં, પણ ઘરની આબરૂ જાય ને એવી પરીક્ષા તો કોઈ દી ન લે. અને હવે હું નથી માનતો કે આપણી મેલડી છે ને આપણી હારે હોય. નથી, આપણે મેલડી જ નથી. નહીં, મેલડીમાં આપણી હારે જ છે. તમે જાવ તો ખરી. માં તમારી હારે જ છે અને હારે જ આવશે. ના ના, ખોટી વાત છે. અરે ઘડીક વાર પછી છે ને આખા ગામમાં વાતું થતી છે કે જો આ મેલડી કરતો તો ને હા જો એની આબરૂ ગઈ. હવે ક્યાં ગઈ તારી મેલડી? મને બધા મેણા બોલશે. જો ઈ અત્યારે બધું તમે રેવા દ્યો. અંધે હારાવાના તાર પર તમે અત્યારે બેન પાસે જાઓ. નહીં, હા આજ તો છે ને આની પરીક્ષા લેવીશ મારે. કારણ કે ઓછી નથી પૂછી અને આ જોવું છે કે મેલડી છે કે નહીં. માની પરીક્ષા કોઈની ના લેવાય. કળિયુગની દેવી છે જ નહીં. આ જો કળિયુગની દેવી હોય ને તો મારી બેનનો હાથ આમ ન પકડાય એમ. મારી માં હારે હતી ને તો એ ઉપાડી ગયો. પણ કાંઈ વાંધો નહીં. આ તો મને જન્મ દેનારી માં છે અને આને હું પૂંજો છું એ માં છે. આ તો ન પૂગી કે એની ઉંમર થઈ ગઈ. પણ આ તો કળિયુગનો રાજા કહેવાય. એ તાકાત વગરની થઈ ગઈ છે. હજી સમજાવું છું કે માની હઠે નો ભરાવાય. માની હા રેવા દ્યો તમે. તમે જો બેન આપણી કઈ હાલતમાં છે. નહીં, હાથ જો મેલડી હોય તો બતાવી દે ને. હે પણ મેલડી છે જ નહીં. નથી મેલડી. નથી. હે માં, મારી દીકરીની રક્ષા કરજે માં. અરે હવે હું રક્ષા કરવાની હતી. અત્યારે તો આપણા ઘરની આબરૂ. અને જો મેલડી મારી બેનની આબરૂ ઉપર જો દાગ લાગ્યો ને તો માનજે કે તારી ઉપર દાગ લાગ્યો છે. તારી આબરૂ ઉપર દાગ લાગ્યો છે એમ માનજે. પણ તું તો હું કરવાની? તું તો બસ બે અગરબત્તીની જ ભૂખી છો ને બા. અને અત્યાર સુધી મેં તારું રટણ કર્યું. હે અત્યાર સુધી તારું રટણ કર્યું. પણ એમ હતું કે મારી મેલડી આવશે પણ નહીં. મેલડી જેવું કઈ છે નથી. ભાઈ બેન
બેટા નિકિતા હા ભાઈ જો તારી બેન હાજી ડરવી એમ કેમ પણ તું એ હરામીના હાથથી છૂટી કેમ? મને નથી ખબર હવે ક્યાં જઈશ? હા, શું કામે હું હાથ જોડું પગે પડું મૂકી દે મને મૂકી દે. અરે પણ એમ નહીં, શાંતિ રાખ, શાંતિ રાખ. જો હવે છે ને તું અહીંયા મારા ગોડાઉનમાં આવી ગઈ છે. હવે અહીંયા છે ને કોઈ નહીં આવે. તું જેટલો અવાજ કરીશ ને તો એ કોઈ નહીં આવે, સમજાણું? એટલે ચૂપચાપ સાની મુની પડી રહે અને મારા તાબે થઈ જા. જો અને કીધું તું કે પ્રેમથી માની જા, પણ તું પ્રેમથી માની નહીં. હવે ભોગવવું પડશે તારે. હું તમારા પગે પડી જાઉં, મને જવા દો. અરે. મારા ભાઈ આરે જે કાંઈ છે ઈ તમે પગે પડવાની નહીં. આ કાશ તું દુલ્હન બનીને આવી હોત તો આ મારે ના કરવું પડે. સમજાઈ ગયું મારી? અરે આટલો બધો કરણ છે તારામાં? હા, માં ક્યાં છો તું? મારી આવું કથાવા દે મારી આબરૂ આવે. અરે માં કોઈ બચાવવા નહીં આવે તને. બાબા તમે છે ને હવે તો તું મારી થઈને જ રહે. સાલી, હવે છે ને અહીંયા તને બચાવવા કોઈ નહીં આવે. હા, કોઈ. અરે મારી સામે જબરજસ્તી કરે છે. હિંમત કેમ થઈ તારી? પાપી! નિકિતા, હાથ કેમ તે લગાડ્યો? નિકિતા, નિકિતા નરાધમ, મેં તને ચેતવો તો મારી દીકરીને હાથ નો અડાડતો, એના પડછાયાને હાથ નો લગાડતો. કોણ છે તું? હું મેલડી. અરે હું મેલું ખાનારી, અને તે મારી દીકરીના ચરિત્રને મેલું કરવાની કોશિશ કરી. પાપી, તને તો હું પાતાળમાં નહીં મૂકું. મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ? મારી દીકરી તારી પાસે હાથ જોડતી હતી, કરતી હતી, તે મૂકી એને. ભૂલ થઈ ગઈ મારી. બીજી વાર કોઈ દેની હામું નહીં જાઉં. હવે હું તને એની સામે જોવા લાયક જ નહીં મૂકું. તો ને તારા ખોડિયામાં પ્રાણ રહે તો તું આવ કરીશ. ના ના ના, તને તો હું તારા કર્મની સજા દઈશ જ. તને હું જીવતો નહીં છોડું. નહીં નહીં. હા ભાભી, ભાઈ ભાઈ, બસ કેમ થયું, શું થયું કાંઈ ખબર નથી. મારી અંદર એ શક્તિ ક્યાંથી આવી મને નથી ખબર.
તમે માં મેલડીને મેણા મારતા હતા ને, આજે જોયું ને, ઈ આપણી માં મેલડીએ જ રક્ષા કરી છે. હા, વાહ મેલડી વાહ. હે, તને મેણું લાગ્યું ખરા, અને તે મેણું નહીં ભાંગ્યું ખરા. હો મારી માં, મારા ફટવાએ પૂજેલું ધરમ. હો મેલડી, હવે હું સાતી ઠોકીને કહું કે કળિયુગનો રાજા તો મેલડી તો મેલડી. બેન, બોલો મેલડી માત કી જય